સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા। ભરૂચમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી। ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જનરક્ષક ગાડીઓ ફાળવાઈ। એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે। અંકલેશ્વરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા। અંકલેશ્વરની દીવા રોડ ઉપરની સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। 84 ભાગોળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વાલિયાના ડેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યા। 5મી વખત કીમ નદીના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। ધોધમાર વરસાદ પડવાથી વાલિયાથી કરસાળ જતો રસ્તો બંધ। અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા। ભરૂચની બળેલી ખો યુવક મંડળના યુવાનોએ ભરૂચની પ્રખ્યાત અને ઓળખ સમાન ખારીસિંગનો ઉપયોગ કરીને ગણેશજીની મત્સ્ય અવતારની પ્રતિમા બનાવી। કુલ 17 કિલોગ્રામ ખારીસિંગનો ઉપયોગ કરાયો। પ્રતિમાનું કુલ વજન 80 કિલોગ્રામ અને ઊંચાઈ 11 ફૂટ। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના અનુસંધાને અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે। આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। બપોરના સમયે કાળા ડિબાંગ વાદળોની સાથે ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું। શક્તિનાથ, 532 સ્ટેશન રોડ, કલેક્ટર કચેરી, લિંક રોડ તથા કોલેજ રોડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણ ઠંડુ બની ગયું હતું। હાલમાં રાજ્ય પર વરસાદની 2 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ વરસાદી તબાહી જારી રહેવાની શક્યતા છે। વરસાદના પગલે નાગરિકોને સાવચેત રહેવા અને અનાવશ્યક બહાર ન નીકળવા અને સલામતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા લાગ્યું છે અને વાહન વ્યવહાર પર પણ અસર થઈ રહી છે। પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતી જોવા મળી રહી છે। ભરૂચ શહેરના 532 શ્રવણ ચોકડી, સ્ટેશન રોડ અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનો વરસાદમાં ભીંજાતા છતાં પણ પોતાનું કામ કરી રહ્યા છે। વરસતા ધોધમાર વરસાદમાં ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરતા જવાનોને જોતા નાગરિકોએ પણ તેઓની પ્રશંસા કરી છે। વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત ચકાચौंध બની ફરજ બજાવી રહી છે। નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી રહી છે। એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભી રહીને જનસેવામાં અવિરત યોગદાન આપી રહી છે। ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે।
ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જનરક્ષક ગાડીઓ ફાળવાઈ છે. તેનું લોકાર્પણ આજરોજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા તથા ડીવાયએસપી સીકે પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસપીએ લીલી ઝંડી બતાવી ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31મી ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે આ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ ગાડીઓ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાવાસીઓને હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. આ અંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આ ગાડીઓ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેથી અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિમાં પોલીસ ત્વરિત સ્થળ પર પહોંચી શકે અને વધુ પારદર્શક કામગીરી સુનિશ્ચિત થશે. ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે. તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 30 ગાડીઓ 112 ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112 ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે. આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે. સર, આ જે ગાડીઓ હશે એમાં સ્ટાફ કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે. એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે. અંકલેશ્વરમાં આજે ધોધમાર વરસાદના પગલે સામાન્ય જનજીવન ઠપ થઈ જવા પામ્યું હતું. સવારથી છૂટોછવાયો વરસાદ બાદ એકાએક ધોધમાર વરસાદ વરસતા 3 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં આગામી 3 દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે આજે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. 2 કલાકના સમયગાળા દરમિયાન 3 ઇંચ જેટલા વરસાદે અંકલેશ્વરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. સૌથી વધુ બદતર હાલત અંકલેશ્વરના દીવા રોડની સોસાયટી વિસ્તારમાં જોવા મળી હતી. જલારામનગર, અંબિકાનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓએ ભારે હાલાકી સાથે અવરજવર કરવાની ફરજ પડી હતી. ટૂંકા ગાળામાં પડેલા ધોધમાર વરસાદના પગલે પાણી થઈ ગયું હતું. દીવા રોડની કેટલીક સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો બીજી તરફ અંકલેશ્વરના 84 ભાગોળ, સુરતી ભાગોળ ઉપરાંત પ્રતિમ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સંજયનગરના સ્લમ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવું જણાયું હતું. પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું પ્રતીત થયું હતું. આજે દિવસ દરમિયાન સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરંભે પડ્યું હતું. અંકલેશ્વરના પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી પસાર થતી અમરાવતી નદીમાં નવા નીર આવતા પ્રથમવાર 2 કાંઠે વહેતી થતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી. અંકલેશ્વર તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલ સારંગપુર, ડઢાલ, મોટાલી, સામોર, નોગામા ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી નર્મદા નદીમાં વિલીન થાય છે. ત્યારે કાંઠાને અડીને આવેલા ગામોના લોકો માટે આશીર્વાદરૂપ બનેલ આ નદી દર ચોમાસે 2 કાંઠે વહેતી થાય છે. હાલમાં ગતરોજ રાત્રિના અરસામાં ઝઘડિયા, વાલિયા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અમરાવતી નદીમાં નવા નીર આવ્યા હતા અને આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહેતી થઈ હતી. જોકે નદી ઓવરફ્લો ન થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લામાં હાલમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શહેરી વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા અનેકવિધ થીમ સાથે સંદેશાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગારી ગણેશ સ્થાપના કરવામાં આવી છે. બડેલીખો યુવક મંડળના યુવાનોએ ભરૂચની પ્રખ્યાત અને ઓળખ સમાન ખારીસિંગનો ઉપયોગ કરીને ગણેશજીની મત્સ્ય અવતારની પ્રતિમા બનાવી છે. કુલ 17 કિલોગ્રામ ખારીસિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ પ્રતિમાનું કુલ વજન 80 કિલોગ્રામ અને ઊંચાઈ 11 ફૂટ છે. આ અનોખી પ્રતિમાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ મહોત્સવમાં પર્યાવરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ખારીસિંગમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેનું વિસર્જન પ્રકૃતિને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે કરાશે. પ્રતિમાના સર્જનની કલા અને ભવ્યતા જોઈને
લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. દરેક વર્ષે કંઈક જુદા અને સમાજ ઉપયોગી સંદેશ આપતી થીમ પસંદ કરી પંડાલની સજાવટ કરવામાં આવે છે. આ અનોખી પ્રતિમાના દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રતિમાના સર્જનની કલા અને ભવ્યતા જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ભરૂચનો ગણેશ મહોત્સવ શ્રદ્ધા, કલા અને મનોરંજનનું અનોખું મિશ્રણ બની રહ્યો છે. આ ઉપરાંત પીઓપીમાંથી બનેલી અન્ય મૂર્તિનું વિસર્જન નદી કે તળાવમાં ન કરતા તેને આસપાસના મંદિરો કે શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. આ એક પ્રશંસનીય પગલું છે જે ધાર્મિક શ્રદ્ધા અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવે છે. જય ગણેશ. મારું નામ સાવન રાણા છે. અમે અહીંયા બરેલી ખો 14 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. આ વખતે અમે અહીં ગણેશ મૂર્તિમાં ભરૂચની પ્રખ્યાત ખારી સિંગમાંથી મૂર્તિનું સર્જન કર્યું છે. મૂર્તિ બનાવવા માટે વાંસની પટ્ટી, કાગળ, પુઠ્ઠા, લાકડાનો ઉપયોગ કરેલ છે. કોઈ માટી કે એવું વસ્તુ લગાવેલ નથી. મૂર્તિ બનાવવા માટે તમામ સભ્યો ફળિયાના ભાઈ બહેનો મળીને મૂર્તિનું નિર્માણ કરે છે. મૂર્તિનું વજન 80 કિલો છે. મૂર્તિની ઊંચાઈ 12 ફૂટ છે અને 17 કિલો સિંગમાંથી મૂર્તિનું નિર્માણ કરેલ છે. અને મૂર્તિનું વિસર્જન નર્મદા નદીમાં અમે કરીએ છીએ, જેથી જળચર પ્રાણી તથા પર્યાવરણને નુકસાન ના થાય એના માનું ધ્યાન રાખીને અમે આ મૂર્તિનું નિર્માણ કરીએ છીએ. જય ગણેશ. વાલિયાના ડહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળતા ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. સતત 5મી વખત કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. તો ધોધમાર વરસાદના પગલે વાલિયાથી કરસાળ જતા માર્ગ પર કોતરના પુલ પર પાણી ફરી વળતા અવરજવર કરતા મુસાફરોએ જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડ્યું છે. વાલિયા તાલુકામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની છે. જે નદીના પૂરના પાણી વાલિયા વાડી માર્ગ પર ડહેલી ગામ પાસેના ડાયવર્ઝન પર સિઝનમાં 5મી વાર ફરી વળ્યા હતા. જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે ભારે વાહનો માટે માત્ર વૈકલ્પિક માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા હતા. જેને પગલે તેઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે વાલિયાથી કરસાળ જતા માર્ગ પર કોતરના પુલ ઉપર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો હતો. જોકે અવરજવર કરતા મુસાફરો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. હેલો ભરૂચ, શું તમે વોટરપ્રૂફિંગ સર્વિસની શોધમાં છો? એવી સેવા જે તમને વરસાદના મોસમમાં ટપકતી છત, વિનાશ અને સીલનથી રાહત આપશે? તો ખાતુ શ્યામ વોટરપ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાનના કુશળ કારીગરોથી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટનો પણ વેપાર કરીએ છીએ. 10 વર્ષની વોરંટી સાથે. હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટનને દબાવીને મેસેજ કરો. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ,
કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલયોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના DRM રાજુ ભડકે, સિનિયર DCM નરેન્દ્રકુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, પાલેત, કરજણ વગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો, વંદે ભારત, સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વગેરે મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેઓને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇન, જેનું નેરો ગેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે, તેના પર પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું. આ ઉપરાંત ભરૂચ રેલવે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબતે તેમજ નર્મદા નદી પરના હાલના 100 વર્ષ જૂના રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવા પ્રોજેક્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં પાર્લામેન્ટ ચાલતું હતું તે વખતે રેલ મંત્રી સાથે હું મળ્યો હતો. આપણી સાથે CR પાટીલ સાહેબ હતા અને બીજા સંસદ સભ્ય પણ હતા. ત્યારે એમને મંત્રીશ્રી ચોક્કસ કીધું છે કે તમારો પ્રાયોરિટી ભરૂચ પહેલાં નવસારી છે, તો નવસારી પછી તરત જ અમે ભરૂચને આપીશું, તો થોડી ધીરજ રાખવી પડશે. વંદે ભારત ટ્રેન, આજે DRM સાહેબ પણ આવ્યા છે, એમને પણ મેં વાત કરી કે તમે પણ પોઝિટિવ સરકારમાં તમે લખો અને અમારી પણ રજૂઆત કરીશું કે ભરૂચ એક ઔદ્યોગિક ક્ષેત્ર છે અને દહેજ જેવા ખૂબ મોટા ઉદ્યોગો છે અને અંકલેશ્વરથી માંડીને ઝઘડિયા JIDC કે આ બધા JIDC સાથે જોડાયેલા લોકોને ગાંધીનગર જવું ખૂબ જરૂરી હોય છે અવારનવાર. તો વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ખૂબ જરૂરી છે, મને ખબર છે, પણ એ બધું જ થશે આવનારા સમયની અંદર. પરંતુ પ્રજાએ પણ થોડો પૂરેપૂરો સહકાર આપવો પડશે, ધીરજ રાખવું પડશે. ક્યાંક કેટલીક જે નેગેટિવ વાતો કરે છે એમની વાતમાં નહીં આવશો. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, તમે એક તમે વિભાગની અંદર જુઓ કે આજે દેશને ખૂબ પ્રગતિના માર્ગે લઈ રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ આપણા વિસ્તારની અંદર જબરજસ્ત મોટા ઉદ્યોગો આવી રહ્યા છે અને એ ઉદ્યોગો આવવાના કારણે આપણા વિસ્તારના સ્થાનિક લોકોને કંઈક પ્રકારની રોજગારીઓ પણ મળી. ભરૂચમાં વંદે ભારતના સ્ટોપેજ માટે થઈને ભરૂચ વચ્ચેથી પસાર થતા કસક ગરનારાને આગામી દિવસોમાં કેવી રીતે નવો ઓપ આપી શકાય કે કેમ ટેકનિકલ બધા એક્સપર્ટોની હાજરીમાં, વિશેષ કરીને થોડા મહિનાઓ પહેલાં દેશના પ્રધાનમંત્રીએ 34 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેનો કામનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વરમાં 38 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશનના કામનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ ખાતે આજે એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી છે માન્ય સંસદ સભ્યશ્રીની ઉપસ્થિતિમાં. ખાસ કરીને જે FOB, એની સાથે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી, એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે 100 વર્ષથી ઉપર જૂનો હોય એને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી, એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું DPR પણ બની રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં FOB સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય, એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે. આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદામાં અહીંયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી. આ સહિત માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર, પાલેજ, કરજણ વિવિધ રેલવે સ્ટેશનના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે.
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગર ખાતે શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા ગણેશ પંડાલમાં શ્રી કૃષ્ણ જીવન ચરિત્રની થીમ સાથે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે. આ થીમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ શક્તિનગર ખાતે શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય છે અને દર વર્ષે નવી થીમ સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે અનોખી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ છે. શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા ગણેશ પંડાલમાં કૃષ્ણ જીવન ચરિત્રની થીમ હેઠળ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં શ્રી કૃષ્ણ જન્મ, ગોકુલ પ્રસ્થાન, ગીતા ઉપદેશ, વાર્તાલાપ સહિતની ઝાંખી દર્શાવવામાં આવી છે. આ થીમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી રહ્યા છે. જય શ્રી ગણેશ. હું પટેલ હનીલ દેવાંગભાઈ, શ્રી ચિંતામણી શક્તિનગર ગ્રુપ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે. આ વર્ષે અમે કૃષ્ણ જીવન ચરિત્ર પર આધારિત થીમનું આયોજન કર્યું છે, જેમાં ગોકુળ પ્રસ્થાન, કૃષ્ણ જન્મ, ગીતા ઉપદેશ, મટકી ફોડ, વાર્તાલાપ તથા વગેરે થીમનું આયોજન કર્યું છે. તો અંકલેશ્વરની તથા ભરૂચની જનતાને દર્શન કરવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. અંકલેશ્વરની પંચાયતી બજાર ખાતે ગણેશ મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે બુધવારના રોજ સાંજે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે પરિવાર સાથે શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરની પંચાયતી બજાર ખાતે ગણેશ યોગ મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે 12 જ્યોતિર્લિંગની સ્થાપના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે તેમના પરિવાર સાથે આરતીનો લાવો લીધો હતો અને પરિવાર સાથે શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ પ્રભુ હરિએ નિત્ય સેવા. ઓમ જય સેજાસી, ઓમ જય ગણપતિ દેવા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યોગ કોચ અશોક ઓઝાએ વિદ્યાર્થીનીઓને આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા યોગાસનો પણ કરાવ્યા હતા. આ સાથે લાયન્સ ક્લબ દ્વારા 400 થી 50 વધુ દીકરીઓને સેનેટરી પેડ, ફળ, ફ્રૂટ અને ફંડા ગેમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજન અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિરલબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ વાસુદેવ ગજેરા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ સુનિતા ગજેરા, શહેર ભાજપ મહામંત્રી ધીરેન મોદી સહિતના આગેવાનો તેમજ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સેવાભાવી ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તથા ભુલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિશ્રીની ગ્રાન્ટમાંથી ભુલાવ ખાતે ઇલોરા પાર્ક સોસાયટી ખાતે અંદાજિત 5 લાખના ખર્ચે નવા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ઇલોરા પાર્ક સોસાયટીના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. નવા શેડના નિર્માણથી સોસાયટીના લોકો માટે સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમો, બેઠક તથા અન્ય સામૂહિક પ્રવૃત્તિઓ યોજવામાં સુવિધા મળશે. આ અવસરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લોકોની મૂળભૂત સુવિધાઓ પૂરી થાય તે માટે સરકાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે. તેમણે આગળ વધાર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા કામો થકી લોકોનું દૈનિક જીવન સરળ બને છે. જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મારી ગ્રાન્ટમાંથી આ શેડ બનાવવામાં આવ્યો છે. સોસાયટીના રહેવાસીઓને તેમની સુવિધા મળશે. આવનારા સમયમાં પણ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહેવાસીઓએ નેતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ભોલાવ ગામમાં આવેલ ઇલોરા પાર્ક સોસાયટીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શેડ બનાવવાનું કામ અંદાજિત ₹5 લાખનું કામ કરવામાં આવ્યું છે. એ કામનું આજે લોકાર્પણ કરવામાં રમેશભાઈ મિસ્ત્રી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર અલગ અલગ ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે સુવિધાથી વંચિત લોકો છે તેઓને જે બી જરૂરિયાત હશે એવા લોકોને પણ સુવિધા માટેની ગ્રાન્ટની વ્યવસ્થા અમે લોકો કરીશું. ને આજના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા છે. સૌનો આભાર.
ભાદરવા સુદ 11 એટલે કે જળ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછિયા પટેલ સમાજ દ્વારા નકલનદેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કરવામાં આવી હતી. આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે. આજના દિવસે કાછિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે. આજના દિવસે ભગવાન નકલનદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરતી કરી કાંકરી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક, ઉપલીવાટ, કોટ દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો પર ભગવાનને નગરચર્યા કરી પરત હસ્તી ફળિયા પૂનમ નાથા કાછિયા પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગેચંગે ઉતારો કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ ઉમેદની ઉમટી પડી હતી. શોભાયાત્રામાં કોટ બારણા ખાતે BAPS સંતો, પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીએ ભગવાનની આરતી ઉતારવાનો લાભ લીધો હતો. શોભાયાત્રામાં સમાજના પ્રમુખ સંજય પટેલ, ઉપપ્રમુખ હરીશ પટેલ, વિશાલભાઈ પટેલ, ધર્મેશ પટેલ, કલ્પેશભાઈ પટેલ, કેવળભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમુદાયના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ મુસ્લિમ મહિનો રબીઉલ અવ્વલની 12મી તારીખે આવે છે, જે આ શુક્રવારે 5મી સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગની પૂર્વ તૈયારી રૂપે આમોદના પુરસા રોડ અને નવીનગરી વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. ઉજવણીના ભાગરૂપે નાના બાળકોને જુલુસમાં શિસ્તબદ્ધ રીતે ચાલવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગામના તમામ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ અને મકાનોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર ગામ રોશનીથી ઝળહળી રહ્યું છે અને ઉત્સવનો માહોલ છવાયો છે. આ પવિત્ર દિવસે બાદશાહ બાપુના બગીચામાં ન્યાઝનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાની કરીને મુખ્ય માર્ગો પર ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુવે મુબારકના દીદાર પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમો દ્વારા મુસ્લિમ સમાજ ભક્તિભાવપૂર્વક પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરે છે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जुमेरात के दिन 11 रबीउल अव्वल को 4 सितंबर के दिन सुबह 9 बजे पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का अहतमाम किया गया था, जिसमें डिसिप्लिन सिखाया गया, बताया गया कि जुलूस में किस अंदाज में रहा जाता है और कोशिश की गई। माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई, बाअदब जुलूस के साथ शिरकत फरमाई, दुरूद पाक पढ़े, नारे बुलाए गए, उसके बाद नातो मनक़बत पढ़ी गई, हमदे बारी ताला पढ़ी गई। माशाल्लाह जिन जिन बच्चों ने इस प्रोग्राम में हिस्सा लिया और मदरसे गौसिया की तरफ से हम शुक्रिया अदा करते हैं कि आप सब लोगों ने हिस्सा लिया। जिन जिन लोगों ने यहाँ पे हिस्सा लिया, अल्लाह सबके हिस्से को कबूल अता फरमाए, सबको इसका बदला दुनिया और आखिरत में अता फरमाए। जज़ाकल्लाहु खैरा। સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચર ડૉક્ટર માર્કન માવાણીએ માંગરોળ તાલુકા BRC ભવન ખાતે ચાલી રહેલ ધોરણ 3 થી 5 હિન્દી વિષયના શિક્ષકોની તાલીમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માંગરોળ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો BRC માંગરોળ દ્વારા ડૉક્ટર માર્કન માવાણીને શાલ ઉડાડીને સન્માનિત કરાયા હતા. ડૉક્ટર માર્કન માવાણી તાલીમના આયોજનથી સંતુષ્ટ થયા હતા. ડૉક્ટર માર્કન માવાણીએ પોતાના વક્તવ્યમાં શિક્ષકોએ લીધેલ આ તાલીમના જ્ઞાનને વર્ગખંડમાં બાળકો સુધી પહોંચાડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. હું ડૉક્ટર માર્કન કુમાર માવાણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતથી આજરોજ માંગરોળ ખાતે BRC ભવન મુકામે ધોરણ 3 થી 5 હિન્દી વિષયની જે શિક્ષક તાલીમ ચાલી રહેલી છે તેના મોનિટરિંગ અર્થે ઉપસ્થિત થયેલો. આજે જાણીને આનંદ થયો, આટલા ઇન્ટિરિયર વિસ્તારમાં અને વરસાદી માહોલમાં પણ 123 જેટલા શિક્ષકોની હાજરી છે. 9 જેટલા તજજ્ઞો મળી કુલ 132ની સંખ્યા અહીંયા ઉપસ્થિત છે. સરસ મજાના માહોલમાં તાલીમ ચાલી રહેલી છે. તાલીમને મોટિવેટ કરવા માટે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ, સદસ્ય શ્રી જિગ્નેશભાઈ, સાથે જ BRC કોઓર્ડિનેટર હીરાભાઈ ખૂબ સરસ મજાની ટીમ સાથે ઉપસ્થિત છે અને જિલ્લા શિક્ષક સંઘમાંથી ઇમરાનભાઈ પણ આવેલા છે અને બધાને ખૂબ જ પ્રેરણા પ્રોત્સાહન આપેલા. મારી આ પહેલી જ વિઝિટ હોવાથી મારું પણ સન્માન થયું. ખૂબ જ આનંદની વાત છે. ખૂબ જ લાગણીસભર માહોલ જણાયો અને શિક્ષકોની ધોરણ 5ની હિન્દી વિષયની તાલીમ સંદર્ભે એ લોકો ખૂબ જ સરસ જ્ઞાન મેળવે અને આ જ્ઞાનનો તેમના વર્ગખંડમાં ઉપયોગ કરે એવી અભ્યર્થના. થેન્ક યુ.
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા મોસાલી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાલવાટિકાથી ધોરણ 8 સુધી 75 જેટલા બાળકોએ અલગ અલગ વિષયોમાં ભાગ લીધો હતો, જેમાં શિક્ષક, પટાવાળા અને આચાર્ય તરીકે સેવા બજાવી હતી. શાળાના આચાર્ય તરીકે અયાન ઇમરાન શેખ અને આલિયા ઇરફાન દીવાને સેવાઓ આપી હતી. આચાર્ય તેમજ શિક્ષક બનેલ બાળકોના બાળવાટિકાના નાના બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે શિક્ષક બનેલ આચાર્ય અને બાળકોએ શાળાના સમગ્ર સ્ટાફને પુષ્પ આપીને સ્વાગત કર્યું હતું. શિક્ષક બનેલ બાળકોને ભણાવવાની ખૂબ મજા આવી હતી. બપોરે દરેકે સાથે બેસીને ઘરેથી બનાવી લાવેલ ટિફિનમાં સમૂહ ભોજન પણ લીધું હતું. બાળકોએ પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણે દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા. ભરૂચમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી. ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં 30 જનરક્ષક ગાડીઓ ફાળવાઈ. એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ થશે. અંકલેશ્વરમાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. અંકલેશ્વરની દીવા રોડ ઉપરની સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. 84 ભાગોળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાલિયાના ડેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યા. 5મી વખત કીમ નદીના પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. ધોધમાર વરસાદ પડવાથી વાલિયાથી કરસાળ જતો રસ્તો બંધ. અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે નદીમાં નવા નીર આવ્યા. ભરૂચની બળેલી ખો યુવક મંડળના યુવાનોએ ભરૂચની પ્રખ્યાત અને ઓળખ સમાન ખારીસિંગનો ઉપયોગ કરીને ગણેશજીની મત્સ્ય અવતારની પ્રતિમા બનાવી. કુલ 17 કિલોગ્રામ ખારીસિંગનો ઉપયોગ કરાયો. પ્રતિમાનું કુલ વજન 80 કિલોગ્રામ અને ઊંચાઈ 11 ફૂટ. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.